વિસાવદરની અંદર બેલાના મામલે રાજકારણ ગરમાયું છે। ભાજપ નેતા અને ગોપાલ ઇટાલિયાએ હવે સામસામે આવી ચૂક્યા છે। મોડી રાત્રે વિસાવદરમાં બેલાનું રાજકારણ એ ગરમાઈ ચૂક્યું છે। ઇટાલિયાએ ભાજપ નેતાને ગુંડા કહ્યા। આ લોકોએ એવું નિવેદન આપ્યું ભાજપના ગુંડાઓ, એટલે મારે સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે એવું નિવેદન આપવું પડ્યું। તો એ આવી રીતનું ચોક્કસ પાર્ટી ઉપર હું કામ એને આક્ષેપ કરે છે, એને જેની ઉપર કરવો એની ઉપર કરે ને સાહેબ। એ પણ વાત લખવામાં આવી છે કે જો 2 દિવસમાં બેલા નહીં હટાવવામાં આવે તો ગુજરાતમાંથી આમ જનતા ત્યાં સ્થળ ઉપર આવશે અને ભાજપના ગુંડાઓને સબક પણ શીખવાડવામાં આવશે એમ। હા પણ સાહેબ એ ભલે કે આય છે અને કાંઈ પણ થાય તો એનો જવાબદાર ગોપાલ ઇટાલિયા રહે। બાજોડી થાય કોઈ પણ લાગી ભાગી જાય તો જવાબદાર ગોપાલ ઇટાલિયા ઉપર રહે, એની મારે જાહેર નિવેદન છે। આજે અમે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જવાના છે અને પીઆઈ સાહેબને અમે જે હુકમ છે, અમારો દાવો છે અમે કોર્ટનો, એ બધું અમારી પાસે ઓલરેડી છે જ। જેસીબી લઈને આવશે અને અમારા ગામમાં કાંઈ પણ બબાલ થાય તો એનો જવાબદાર ગોપાલ ઇટાલિયા રહે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર વિસાવદરથી સામે આવી રહ્યા છે કે જ્યાં છેલ્લા 24 કલાકથી વિસાવદરની અંદર બેલાના મામલે રાજકારણ ગરમાયું છે। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ હડમતિયા ગામે બેલા હટાવ્યા અને હવે બેલાના નામે રાજકારણ ગરમાઈ ચૂક્યું છે। ભાજપ નેતા અને ગોપાલ ઇટાલિયાએ હવે સામસામે આવી ચૂક્યા છે। વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાએ પહેલા ભેસાણના હડમતિયા ગામે બેલા હટાવ્યા, બાદમાં મોડી રાત્રે ભાજપના આગેવાનોએ ફરી એકવાર ત્યાં બેલા મૂક્યા। મોડી રાત્રે વિસાવદરમાં બેલાનું રાજકારણ એ ગરમાઈ ચૂક્યું છે। ઇટાલિયાએ ભાજપ નેતાને ગુંડા કહ્યા, જો કે સામે પક્ષે ભાજપ નેતાઓએ તો સૌથી મોટા ગુંડા ગોપાલ ઇટાલિયા હોવાનું કહ્યું। ભાજપ નેતાએ ઇટાલિયાને ચીમકી ઉચ્ચારી છે, ઇટાલિયામાં તાકાત હોય તો હવે અહીંયા આવીને બતાવે। બેલાના મામલે જે રાજકારણ ગરમાવ્યું હતું એમાં ઇટાલિયાએ 2 દિવસનો સમય પણ આપ્યો। આજે સવારે ફેસબુકના માધ્યમથી પોસ્ટ કરીને કહ્યું કે 2 દિવસમાં બેલા હટી જવા જોઈએ। જો કે હવે ગામના લોકોએ, સરપંચ સહિત તમામ આગેવાનોએ પુરાવા સાથે આખી આ કોર્ટ મેટર હોવાના કારણે હડમતિયા ગામના લોકોએ કોર્ટ ઓર્ડર લઈ ભેસાણ પોલીસ મથકે જવા માટેની તૈયારી દર્શાવી છે। જો કે ગામના આગેવાનો એમ પણ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે હવે જો ગોપાલ ઇટાલિયામાં તાકાત હોય તો હવે અહીંયા આવે અને બેલા હટાવીને બતાવે। ગામના આગેવાનો અને ગામના સરપંચોને એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયાએ એની મનમાની કરી રહ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। જો કે હવે ભેસાણ પોલીસ મથકે જવા માટેની તૈયારી પણ દર્શાવી છે। કોર્ટ ઓર્ડર ચાલી રહ્યો છે અને કોર્ટના હુકમની રાહ જોવામાં આવી રહી છે। ગામના સરપંચે તો એમ પણ કહ્યું છે કે જો કોર્ટનો હુકમ આવે અને કોર્ટ એમ કહે કે આ બેલા હટાવી લો તો 5 મિનિટની અંદર એ બેલા ત્યાંથી હટાવી લેવા માટેની તૈયારી છે। પરંતુ આ દરવાજો એ ગેરકાયદેસર હોવાનું ગામના સરપંચ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। શું કહ્યું ગામના સરપંચે ન્યૂઝરૂમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં, સાંભળો એ પણ। છેલ્લા 24 કલાકથી વિસાવદરની અંદર બેલાને લઈને એક મોટી માથાકૂટ ચાલી રહી છે અને એ માથાકૂટમાં ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે બેલા હટાવ્યા। જો કે ત્યાં ગામના સરપંચ અને ગામના આગેવાનોએ એક કોર્ટનો ઓર્ડર બતાવ્યો કે આખો આ કેસ એ કોર્ટની અંદર ચાલી રહ્યો છે, બાદ બેલા ત્યાં ફરીવાર ગોઠવ્યા। જો કે આજે વહેલી સવારે ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત એ બેલાનો લગભગ 16 થી 17 સેકન્ડનો એક વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો। ઇટાલિયાએ એની અંદર ફરી એક વખત ભાજપના ગુંડા લફંગાઓની હિંમત જો આ પ્રકારનો શબ્દ વાપર્યો છે। મારી સાથે ટેલિફોનિક વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ભેસાણના ઉપપ્રમુખ ભૂપતભાઈ માલવિયા કે જો એ ગામના સરપંચ પણ છે, સીધી વાત તેમની સાથે કરીએ। ભૂપતભાઈ, ગઈકાલે આખી જે ઘટના બની એ ઘટના બાદ ફરી એક વખત ગોપાલ ઇટાલિયાએ ભાજપના ગુંડા લફંગાની વાત એ આજે સવારે તેમના ફેસબુક પોસ્ટ ઉપર તેમને લખીને કહ્યું છે અને કહ્યું કે મેં ખુદ બેલા હટાવ્યા અને ભાજપના ગુંડાઓએ રાત્રે ફરીવાર બેલા ગોઠવી દીધા। હા સાહેબ। હા તો સાહેબ, અત્યારે અમારી પાસે આ જે પાર્ટી છે, મારે તો ગામના મતોથી હું ચૂંટાઈ ગયેલો માણસ છું, બરાબર છે સાહેબ। મારા બેમાંથી કોઈ પાર્ટીને કોઈ અંગત એમાં કઈ રસ નહોતો। આ લોકોએ એવું નિવેદન આપ્યું ભાજપના ગુંડાઓ, એટલે મારે સરપંચ અને ભેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે એવું નિવેદન આપવું પડ્યું કે હકીકત આ લોકો પાસે કોર્ટનો હુકમ છે, દાવો છે, પ્રાંત અધિકારીનો હુકમ છે। અત્યારે અમે પીઆઈ સાહેબ પાસે જાય છીએ અત્યારે દાવો રજૂ કરવા। અમારી પાસે બધા આધાર પુરાવા છે, અલગ અલગ બિન ખેતી થયેલી છે। આ લોકોનામાં કે બજારનું મોઢું નથી મૂક્યું અને છતાં આ લોકોને દાદાગીરી કરીને અંદર ધરાર આવડું છે અને કોર્ટનો હુકમ છે સાહેબ, મેટર કોર્ટમાં ચાલી રહી છે। તો એ આવી રીતનું ચોક્કસ પાર્ટી ઉપર હું કામ એને આક્ષેપ કરે છે, એને જેની ઉપર કરવો એની ઉપર કરે ને સાહેબ।
અચ્છા, મારે આખી એક વાતમાં એ સમજવું છે કે ગોપાલ ઇટાલિયા આજે પોસ્ટ કરી એમાં એ પણ લખ્યું છે કે ગામડામાં રહેતા ભાજપના એક નાના હોદ્દેદાર પણ આટલી હદે લફંગા વેડા અને ગુંડાગર્દી કરતા હોય તો ગામડાના લોકોને બીજી કેટલી તકલીફ વેઠવી પડતી હશે? તમારા ગામની અંદર કોઈ તકલીફ ગામના લોકોને વેઠવી પડે એવી કોઈ પરિસ્થિતિ ખરી? નહીં સાહેબ, આ લોકોએ આવીને કર્યું છે. અમારા ગામનો સાહેબ એવો એક રેકોર્ડ છે કે મુસ્લિમ સમાજની વસ્તી વધુમાં વધુ છે, પણ અમારા પટેલ સમાજ કે ખાટ રાજપૂત સમાજ ઉપર એક પણ એફઆઈઆર નથી થઈ. ભાઈઓની જેમ રહી છે અમે બધાય. તમે પોલીસ સ્ટેશનમાં તપાસ કરો કે વિશાળ હળમદિયા ગામની અંદર એક પણ એફઆઈઆર મુસ્લિમ સમાજ ઉપર પટેલ સમાજે કરી હોય કે પટેલ સમાજે મુસ્લિમ સમાજ ઉપર કરી હોય તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું સાહેબ. અમે ભાઈઓની જેમ રહી છે અને કોઈ હારો માણસ એમાં હતો નહીં. 25-26 વર્ષના છોકરાઓને લઈને ઉગ્ર વાતાવરણ ઉભું કર્યું છે. અત્યારે હવે અમારા ગામની અંદર એવું વાતાવરણ બની ગયું છે કે ક્યારે મારે ઉપર હુમલો થાય કે ક્યારે કોઈ પક્ષકારો ઉપર હુમલો થાય એને અમને પૂરો ભય છે. આ લોકોએ આવીને ઉશ્કેરણી કરી છે સાહેબ. અચ્છા, આમાં એ પણ વાત લખવામાં આવી છે કે જો 2 દિવસમાં બેલા નહીં હટાવવામાં આવે તો ગુજરાતમાંથી આમ જનતા ત્યાં સ્થળ ઉપર આવશે અને ભાજપના ગુંડાઓને સબક પણ શીખવાડવામાં આવશે એમ. હા પણ સાહેબ એ ભલે કે આય છે અને કાંઈ પણ થાય તો એનો જવાબદાર ગોપાલ ઇટાલિયા રહે. એનું હું તમને જાહેરમાં કહું છું. કાંઈ પણ અહીંયા આવી અને કાંઈ બાજોડી થાય, કોઈ પણ લાગી ભાગી જાય તો જવાબદાર ગોપાલ ઇટાલિયા ઉપર રહે. એની મારે જાહેર નિવેદન છે એવું. અચ્છા, તો આખી આ ઘટનાનો સુખદ અંત ના આવી શકે? કોઈ બેસીને વાતચીત કરવામાં આવે? આ સુખદ અંતર હું 20 દિવસમાં લઈ આવવાનો હતો. અમારી ફૂલ કોશિશ ચાલુ હતી સરપંચ તરીકે, પણ આ લોકોએ આવીને અમારું વાતાવરણ દોરી નાખ્યું. તો એમને તો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર લગાવવામાં આવ્યા છે કે ગામના નેતાઓ છેલ્લા 8 વર્ષથી અહીંયા દાદાગીરી કરી રહ્યા છે કે અહીંયા આ બેનને બેલા નથી હટાવવા દેતા. ના, એવું કોર્ટમાં મેટર હાલતી હોય સાહેબ તો આપણે કોર્ટ થી ઊંચા તો નથી ને સરપંચ કે કોઈ પણ ધારાસભ્ય કે સાહેબ. કોર્ટ હુકમ આપે તો આ લોકો બેલા 5 મિનિટમાં હટાવી લેવા તૈયાર છે. એમને ગઈકાલે એક નિવેદન આપ્યું હતું, તમે સાંભળ્યું હતું કે કોણ મામલતદાર ને શું મામલતદાર, હું આવીને બેલા હટાવી દીધા, ફાંસીએ ચડાવે તો મને લટકાવી દે એમ. હા પણ એ તો સાહેબ નિવેદન તો દે જ છે. પોલીસ ઉપર આક્ષેપો કરે છે, દલાલી કરે છે પોલીસ, મામલતદારશ્રીને જેમ આવે બોલે છે. તો એમાં અમે શું કરી સાહેબ? તો તમે આ મામલે રજૂઆત કરવા ક્યાં જવાના છો આજે? આજે અમે ભેસાણ પોલીસ સ્ટેશનમાં જવાના છે અને પીઆઈ સાહેબને અમે જે હુકમ છે, અમારો દાવો છે અમે કોર્ટનો, બધું અમારી પાસે ઓલરેડી છે જ અને અમે આજે રજૂ કરવાના છીએ. અચ્છા, એ જેસીબી લઈને આવવાની પણ વાત કરતા હતા કે જેસીબી લઈને દિવાલો તોડી નાખશે સાહેબ. જેસીબી લઈને આવશે અને અમારા ગામમાં કાંઈ પણ બબાલ થાય તો એનો જવાબદાર ગોપાલ ઇટાલિયા રહે. અમે ભાઈઓની જેમ રહી છીએ, કોર્ટ હુકમ કરે અમે શિરોમાન્ય છે. બિલકુલ, આભાર અમારી સાથે વાતચીત કરો. હા, થેન્ક યુ સાહેબ. તો આતા હળમતિયા ગામના સરપંચ કે જેમણે કહ્યું કે આગામી સમયની અંદર ભેસાણ પોલીસ મથકે એટલે કે આજે તમામે ગામના આગેવાનો સાથે જે આખો આ બેલાનો વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ મામલે ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા હતા, બેલા હટાવ્યા હતા અને જે કોર્ટની અંદર મેટર ચાલી રહી છે, મામલતદારનો જે હુકમ છે, તમામ દસ્તાવેજી પુરાવા સાથે ભેસાણ પોલીસ મથકે જવા માટેની તૈયારી પણ દર્શાવી છે. ભાજપ નેતા અને ગોપાલ ઇટાલિયા આમને સામને આવતા હવે મામલો મેદાને પહોંચ્યો છે અને વિસાવદરની અંદર ભેસાણમાં હવે બેલાના નામે રાજકારણ ગરમાયું છે. છેલ્લા 24 કલાકની અંદરથી વારંવાર બેલાના નામે રાજકારણને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે વિસાવદરની અંદર બેલાના નામે ગરમાયેલું આ રાજકારણ ક્યાં સુધી પહોંચે છે. ગોપાલ ઇટાલિયાએ ભાજપના નેતા સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જો કે હવે ભાજપ નેતાએ પણ ગોપાલ ઇટાલિયાની સામે વારાફરતી ગંભીર આક્ષેપો પણ લગાવી રહ્યા છે અને પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા માટેની પણ તૈયારીઓ કરી રહ્યા છે. તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.